બનાસકાંઠામાં પ્રકૃતિ પર્યાવરણ સાથે ચેડા થતા ગરમીના તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે। ભાભર હાઈવે અને રાધનપુર થરા હાઈવે રોડ ઉપર દરરોજના મોટા પ્રમાણમાં લીલા લાકડા ભરેલા ટ્રેક્ટરો નીકળે છે, પરંતુ તંત્રને કેમ દેખાતા નથી જેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે ભાભર અને થરામાં કેટલાય 100 મિલો આવેલી છે, જે હજારો ટન લીલા લાકડાનું નિકંદન થઈ રહ્યું છે, પરંતુ તંત્રને આંખ આડા કાન કરતા જોવા મળી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં રણ નજીક આવેલું છે, ત્યારે સુઈગામ, ભાભર, વાવ, થરાદ, દિયોદર, કાંકરેજ તાલુકાના વિસ્તારોમાં નર્મદા કેનાલોમાં વર્ષ 2008થી પાણી આવતા હજારો લાખો વૃક્ષો લીલાછમ થયા હતા, પરંતુ ચારે બાજુ હરિયાળી છવાઈ ગઈ હતી। પરંતુ અત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી લીલા વૃક્ષોનું છેદન થઈ રહ્યું છે અને ભાભર, દિયોદર, થરા જેવા વિસ્તારોમાં ધમધમાટ ચાલી રહેલ 100 મિલોમાં આ લાકડું ભરેલા ટ્રેક્ટરોને રોજે રોજ ખુલ્લેઆમ ખાલી થતા હોવા છતાં પણ અધિકારીઓ કેમ મૌન છે, જેને લઈને સૌથી મોટો પ્રશ્ન સેવાઈ રહ્યો છે। ત્યારે આની પાછળ ક્યાંક ને ક્યાંક સરકારી અધિકારીઓની પણ ઢીલી નીતિ જવાબદાર હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે સરકાર પણ 86 જાતના વૃક્ષોના છેદન કરવાનું પરિપત્ર જાહેર કરેલ છે। ત્યારે આવા પરિપત્રોની આડમાં મોટા પૂંજીપતિઓને હજારો 100 મિલ ઊભી કરી નાખી છે। ત્યારે લાખો લીલા વૃક્ષોનું છેદન કરાવીને લાખોપતિમાંથી કરોડોપતિ થવાની લાલચે પર્યાવરણ સાથે ચેડા કરી રહ્યા છે, પરંતુ સરકાર શ્રી ફોરેસ્ટ વિભાગમાં દર વર્ષે લાખો હજારો રૂપિયાની ગ્રાન્ટ ફાળવીને વૃક્ષોની સલામતી અને પર્યાવરણના બચાવ માટે વાપરી રહી છે, પણ આમ જનતાના ટેક્સના પૈસા ફોરેસ્ટ વિભાગના નોર્મલ રેન્જ અને વિસ્તરણ રેન્જના હજારો કર્મચારીઓના પગાર ભથ્થા ચૂકવાઈ રહેલા છે। ત્યારે લાખો નર્સરીમાં વૃક્ષ ઉછેર કરવા પાણી, ખાતર, દવાઓ, બિયારણ ખર્ચ થઈ રહ્યા છે, ત્યારે બીજી બાજુ સેવિક સંસ્થાઓ દ્વારા વૃક્ષો વાવીને પર્યાવરણના બચાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે। ત્યારે આ અતિ તાપમાન વૃક્ષ છેદનનું કારણ છે અને તાપમાન વધતા અને ગરમીના કારણે રાજ્યમાં રોજે રોજે કેટલાય લોકો મૃત્યુ પામતા હોય છે અને પક્ષીઓને એવી કેટલીય જાતિઓ છે જે આપણા વચ્ચેથી લુપ્ત થઈ રહી છે। ત્યારે ખરેખર આ લીલા વૃક્ષોનું આ રીતે વૃક્ષોનું છેદન થતું રહેશે તો આવનારા સમયમાં માણસ, પશુ, પક્ષીઓ આ તમામ જીવોનું શું થશે એ વિચારવાનું રહ્યું। ત્યારે સરકાર શ્રી કોઈ પણ નક્કર કાયદો લાવીને આ 100 મિલો પર લગામ કરશે તો જ પર્યાવરણ તેમજ વૃક્ષોનું જતન કરે તેવું લોકમુખે હાલ તો ચર્ચાઈ રહ્યું છે। ત્યારે આ મીડિયાના અહેવાલથી શું ઘોર સરકારી તંત્ર જાગશે કે પછી ઊંઘતું જ રહેશે તે તો આવનારો સમય બતાવશે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।